સુરતમાં ચિરાગ ગોટીનો આતંક એક બાદ એક ચિરાગ ગોટીના આતંકનો ખુલાસો થયો છે। ભોગ બનેલા લોકો આવી રહ્યા છે આગળ અને પ્લોટ રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાનો પણ ચિરાગ ગોટી પર આરોપ છે। સુરતમાં ચિરાગ ગોટીનો આતંક એક બાદ એક ચિરાગ ગોટીના આતંકનો ખુલાસો થયો છે। ભોગ બનેલા લોકો આવી રહ્યા છે આગળ અને પ્લોટ રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાનો પણ ચિરાગ ગોટી પર આરોપ લગાવવામાં આવ્યો। ભોગ બનેલા લોકો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। જિગ્નેશ વ્યાસ અલ્પેશ મિયાણી પર પોલીસ કમિશનર રજૂઆત માટે પહોંચ્યા હતા। જિગ્નેશ મગનભાઈ વ્યાસ। જિગ્નેશભાઈ, ચિરાગ ગોટીનો કેવો આતંક હતો? તમને શા માટે હેરાન કરતો હતો? ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે। આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે। એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું હવે। મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના, બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કંઈ રહ્યું નથી। ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો। હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો। એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા। એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા। 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા। એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા, અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે। અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા। એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એને એક જ દિવસમાં કઢાવી લીધા। હવે શું ફરિયાદ કરવા આવ્યા? અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે, ન્યાય મળવો જોઈએ। અમને ન્યાય મળવો જોઈએ, ને અમને અમારી વસ્તુ, જે પ્લોટો, ઘરેણા, જે અમારી ઇજ્જત ગઈ છે, ઇજ્જત જોઈએ અમને, બસ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।